હેલો એવરીવન, મકર સંક્રાંતિની શુભકામના. તો મકર સંક્રાંતિ સ્પેશિયલ માવા ચીકી બનાવવાની છું. તો આમાં માવો એડ કરવાથી બહુ જ સોફ્ટ બને છે અને આ નાના મોટા સૌ કોઈ ખાઈ શકે છે. તો સૌથી પહેલાં મગફળીને મેં એર ફ્રાયરમાં રોસ્ટ કરવા રાખી દીધી. તો એર ફ્રાયરમાં મગફળી કરવાથી બધી બાજુથી સરસ શેકાઈ જાય છે. મગફળી તવા પર પણ શેકી શકાય છે. મગફળી સરસ રીતે શેકાઈ ગઈ છે. એના પોતરા કાઢીને મેં ગ્રાઇન્ડ કરી દીધું છે. 1 કપ મગફળીમાં અડધો કપ માવો એડ કરવાનો છે અને 1 કપ ગોળ લેવાનો છે. તો સૌથી પહેલાં એક પેન લઈ લઈશું. એમાં 2 ચમચી જેટલું ઘી એડ કરીશું. ઘી મેલ્ટ થાય ત્યાં સુધી ટ્રેને ઓઇલથી ગ્રીસ કરી દઈશું અને ઘી મેલ્ટ થાય એટલે 1 કપ ગોળ એડ કરીશું. ગોળનો પાયો નથી કરવાનો. મેલ્ટ થાય ત્યાં સુધી એને બરાબર મિક્સ કરીશું. ગોળ બરાબર ઓગળી જાય એટલે અડધો કપ માવો એડ કરી દઈશું. માવો મેલ્ટ થઈ જાય એટલે 1 ચમચી જેટલી બોરું ખાંડ એડ કરીશું. બધું બરાબર રીતે મિક્સ કરી દેવાનું છે. પછી આમાં ગ્રાઇન્ડ કરેલી મગફળી એડ કરવાની છે. બધું બરાબર રીતે મિક્સ કરી દઈશું. પછી બધું મિશ્રણ ગ્રીસ કરેલી ટ્રેમાં એડ કરી દઈશું. સરસ રીતે સ્પ્રેડ કરી દઈશું. પછી ઠંડુ થાય એટલે એને સ્ક્વેરમાં પીસ કરી દઈશું. તો સ્ક્વેરમાં કટ કરી દીધું અને આપણી આ માવા ચીક્કી રેડી થઈ ગઈ છે. તો સર્વ કરીશું. લાઈક એન્ડ સબસ્ક્રાઈબ.